મારું ચુવાડ હા. હા, જય માતાજી. બોલો બોલો કાળુભાઈ, કેમ છો? મજામાં? હા, બરાબર, બહુ મજામાં છું. મારું કામ હતું એમ? હા હા, બોલો બોલો, જે કામ હોય કઈ દો તમને. ના ના, હું ફ્રી છું. હા, એટલે મારે પાયલ માટેની વાત કરો છો એમ? હા, તો શું કરે છે દીકરો ત્યાં સામે? શું કરે છે? સિરામિકની ફેક્ટરીમાં નોકરી? અરે ના 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 ભાઈ, મારે ના ના, અમારે પાયલ ગ્રેજ્યુએશન થઈ ગયેલી છે, એટલે મારે એક્ઝેક્ટ ગ્રેજ્યુએશન છોકરો તો જોઈએ છે. અને મારે ગવર્મેન્ટ જોબ કરતો હોય, અમદાવાદમાં રહેતો હોય, વેલ સેટ હોય, બંગલો હોય, ગાડી હોય, મારી પણ અપેક્ષા એવી છે. એટલે મારે નાના મોટા વ્યવસાય કે પ્રાઇવેટ જોબ કરતો હોય કોઈ છોકરો મારે નથી જોતો ભાઈ. ના, માફ કરો મારા ભાઈ, ચલો મૂકો. ઓકે, જય માતાજી. આવી વાતો લોકો કરે છે, અમને થોડીક શરમ આવી જોઈએ. મારી દીકરી ગ્રેજ્યુએશન થયેલી છે, તો કમસે કમ ગ્રેજ્યુએશન કે એવો છોકરો મારે જોઈએ. અને મારે તો સરકારી નોકરી કરતો હોય ને એવો છોકરો જોઈએ છે. અને આ બધા હોય સગાવાલા હોય, એમની રીતે વાત કરતા હોય, પણ એમને મારે આ રીતે જવાબ આપવાનો હોય ને. કાંઈ વાંધો નહીં, ચલો. ખબર નહીં પડતી, એકવાર ફોન ના ઉપાડીએ, ઘરમાં બધા હોય, નકરો ફોન કર કર કરે છે, ના ઉપાડું, ખબર નહીં પડતી. અરે પાયલ, ક્યાં જાય છે તું? બસ પપ્પા, છાસ લેવા જાઉં છું. કેમ, છાસ ને દૂધ તો સવારે હું બધું લાવી દઉં છું. એ છાસ પતી ગઈ હતી પપ્પા, એટલે મને મારે જોતી હતી, અને મારી ફ્રેન્ડ બી એક મળવા આવે છે, તો એને બહાર મળવા જાઉં છું. હાલ તું છાસ લાવવાનું કઈ છે, એટલે પાછી બેનપણી આવે છે. કેમ એક જવાબમાં બે બે તારા જવાબો હોય છે? છાસ બી પતી ગઈ હતી, અને બે કામ હતા, એક જોડે બે કામ થઈ ગયા ને એના માટે. સાચું બોલે છે? હા, સાચું જ બોલું છું. જઈને જાઉં છું એમ કેમ? આમ તમે વિશ્વાસ નહીં રાખતા મારા ઉપર? ના, પણ તું મને મેં એક પ્રશ્ન પૂછ્યો ને એના મને બે જવાબ આપ્યા, તે પણ વારા પડતી. ઘરમાં થોડી જૂઠું બોલવાની હોય. કઈ વાંધો નહીં, જલ્દી આવજે. હા. એકવાર કહું જ ખબર નહીં પડતી, ફોન કર કર નહીં કરવાના. કેટલી વાર કીધું ફોન કર કર નહીં કરવાના? એકવાર ના ઉપાડું, ઘરમાં બધા હોય છે, હું ઘરમાં ખબર છે આપણે વાતો કરીએ છીએ. પણ હું તને અડધો કલાકથી ફોન કરું છું, પણ એમ તો કહો, થોડી લેટ પડી, સારું થયું. મને પપ્પા એકવાર તો પકડી, તમને ખબર છે? તાર પપ્પા આજ તો ક્યાં જાય છે? છાસ નું બાનું કરીને આવીશું. એવું છે એમ? અને છાસ દૂધ બધું ઘરમાં છે, ઘરે જઈને મમ્મીને પૂછશે તો. સાચી વાત છે. અને થોડી વહેલી આવ્યો તો કદાચ પપ્પા અહીંયા જોઈ જાય તો આપડા. પણ તું મને મારે તો બૈડા ભાગી જાય. હવે તું અહીંથી જા, અને કદાચ મારા પપ્પા બહાર જ મને નીચે જ મળ્યા છે, કદાચ બહાર આવશે પાછળ પાછળ જોવા. મેં તને કીધું ને, તે મને જવાબ નહીં આલ્યો. શેનો જવાબ નહીં? લગ્નનું શું કરવાનું? અરે મારા ભાઈનો સંબંધ તો થવા દે, એનો સંબંધ થાય ત્યારે મારું થશે ને યાર. ક્યાં સુધી રાહ જોઉં? અરે અત્યારે અમાર બેના સાટામાં સગા જોવો છે, એમ કે બેનું સગું જોડે જ કરવાનું. તું મને ને લગ્નની જવાબ આલ દેજે, શું કરવાનું છે. હું તો તારી રાહ અરે શાંતિ રાખો ને, આપણે તમે મારી કાસ્ટના નથી, અલગ છો. મારા ઘરમાં થોડું જોઈ વિચારીને આગળ પગ. પ્રેમ કર્યો તાણે આ બધું વિચારવું તું ને, કાસ્ટના એક નહીં. હું તને કાલ કહી દઉં, કાલ મને જવાબ આલ દેજે જેવો હોય. શું કીધું? કાલ જવાબ એમ ના મળી જાય, વાત કરો છો. એ બી કે છે એ વાત સાચી જ છે. હારું, કેટલા ટાઈમથી અમે બે જોડે વાતો કરીએ છીએ, પછી એને બી મારા ઉપર વિશ્વાસ ના જ રહે. શું કરવાનું હવે? કંઈક તો કરવું જ પડશે. ઘરે જઈને મારે કંઈક વિચારવું પડશે. રોજ રોજ બદલે મુકામ, કયા ગામ લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા ગામ લખવી કંકોતરી. અલ્યા કોણ આવ્યું? કોક આવ્યું લાગે છે. કાંતો અલ્યા તમે આવી ગયા? બહાર ગયા તો આવી ગયા? હા, આવી ગયો. પાયલ ક્યાં ગઈ? અરે ફોન આવ્યો તો નીચે જઈ. કોનો ફોન આવ્યો તો? હવે એ તો શું ખબર હોય મને કોનો ફોન આવે. મેં કીધું તમે કોઈને કર્યો છે ફોન? એવો હતું.
તો તને એવું કઈ નથી કહ્યું? ના મને એવું કઈ નથી જઈ. કોઈનો ફોન આવે ચાલુ ફોન માં તો નીચે ઉતરી ગઈ. હા એટલે હું ઉપર આવતો હતો ને નીચે મને મળી, મેં એને પૂછ્યું હા કે તું ક્યાં જઈ છે? એટલે મને કે છાશ લેવા જઉં છું. તો છાશ તો આપણે સવારે બધું લાવી તો દો છો તમે, છાશ દૂધ ને બધું વગેરે. આ તમારે કેવી સાચી વાત છે. આપણે દૂધ છાશ તો લઈને આવ્યા બરોબર, તમે લેતા આવો છો તો આજ કોકનો ફોન આવ્યો એટલે એ નીચે ઉતરી જઈ. મને કહેવાય નથી રહી. હા એ મને નીચે મળી, મેં એને પૂછ્યું હા એટલે મારા એક પ્રશ્નના જવાબ એને મને બે આપ્યા. હા પહેલી વાર મેં પૂછ્યું ક્યાં જઈ છે? એટલે મને કે છાશ લેવા જઉં છું. અને તરત ને તરત પાછું એને એવું કહ્યું કે મારા બેનપણીનો ફોન આવ્યો હતો એટલે મારા બેનપણીને મળવા જઉં છું. એટલે મારા મનમાં શંકા ન જાય પણ શંકા ઉત્પન્ન થાય એવા એના બે જવાબ આવ્યા. એટલે મને થોડી એના પ્રત્યે શંકા લાગી, એટલે મેં તને પૂછ્યું કે ક્યાં ગઈ છે એમ. ના ના તમે એવી શંકા ના કરશો. આપણી છોકરી એવી છે નહીં બરાબર. જો તમને એવું લાગતું હોય તો હવે તમે ક્યાં સુધી બેહી રહેશો? છોકરી 25 વર્ષની થઈ, છોકરો આપણો 24 વર્ષનો થયો, ક્યાં સુધી આપણે બેહી રહેવાનું? તમે ક્યાંક ગોતો ને. હવે તમે એક કામ કરો, બે ભાઈબંધના સંબંધ ગોતો તમે બરાબર. બંને બે ભાઈબંધના બેના સંબંધ ગોતો અને ક્યાંક સારું જોવો. છોકરી છોકરો બે બંને મોટા થયા તો આપણે હવે વિચારવાનું રહ્યું. આપણે તારી વાત 100% સાચી છે. ઉંમરલાયક દીકરા દીકરી થયા એટલે માવતરે જાગૃત થવું પડે અને માવતરે આ વિશે ચિંતા રાખવી પડે. પણ હાલ હું અબિયાલ બહારથી આવતો હતો હા અને નીચે ગાર્ડનમાં હતો, ત્યાં જ આપણે મોરબીના કાળુભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો. હું તને વાત કરવાનો જ હતો પણ મેં અગાઉ આ પાયલની વાત પૂછી લીધી. તો મોરબીના કાળુભાઈ સત્રોલા છે, એમને મને આપણી પાયલના સંબંધ વિશેની વાત કરી. તો મેં એમને પૂછ્યું કે ભાઈ છોકરો શું કરે છે? તો એ કે કોઈ સિરામિકની ફેક્ટરીમાં કંઈક જોબ કરે છે. એટલે મેં ના પાડીને કે ભાઈ આવા પ્રાઇવેટ કંપનીમાં જોબ કરનાર છોકરા અમને પસંદ નથી અને અમારા આપણે પાયલ ગ્રેજ્યુએશન થયેલી છે. તો મારે તો ગવર્મેન્ટ જોબ કરતો હોય, અમદાવાદમાં રહેતો હોય, ઘરનો બંગલો હોય, ઘરની ગાડી હોય, એવા મારે જેવા તેવા ઘરમાં છોકરી નથી નાખવી. જો આપણી છોકરીના પણ કંઈક એના આપણે લાડકોડમાં ઉછેરી છે, એના પણ કંઈક મોજ શોખ હોય, એની પણ ખ્વાહિશ હોય. એટલે સગું શોધવું છે તો બહુ સારા ઘરનું સગું શોધવું છે. જો સારું સગું જોવામાં પાછો સમય ના જતો રહે, ધ્યાન રાખજો પાછા. હું તમને કહું આવામાં સારું મળે એમ કરીને તમે રહેશો ને તો કેટલાય રહી ગયા પછી. એટલે તમે વિચાર કરો ને જલ્દી તમે ગોતો સગા, સારા સગા ગોતો. તમે મને એની ના નથી. જો તારી વાત 100% સાચી છે અને જેટલી તને ચિંતા હોય એટલી મને પણ ચિંતા હોય. પણ મારી છોકરીનું સગું જેવું તેવું તો શોધવું નથી. આપણે કેટલા વ્યવસ્થિત છીએ ને, આપણા ઘરે જે દીકરી આવશે એને આપણા ઘરમાં શું ખોટ છે? એમ મારી દીકરીને પણ સારું ઘર, સારો મૂર્તિઓ અને ગવર્મેન્ટ નોકરી કરતો હોય એવો જ છોકરો મારે શોધવાનો છે. સમય લાગશે થોડો પણ મારી શોધમાં કંઈ કચાશ પણ નહીં રાખું. અને મારી દીકરી જીવન પર્યંત મા બાપને યાદ કરે, એના ઘર સુખી થાય એટલું સરસ સગું હું મારી પાયલ માટે શોધવાનો છું. એટલે પપ્પા તમારા વિચારો તો સારા છે પણ તમારી અપેક્ષા બહુ ઊંચી છે. માણસ છે ને રૂપિયાથી નથી ઓળખાતો, એની માણસાઈથી ઓળખાય છે. એની ખાનદાની હોવી જોઈએ, એવા સગા જોઈએ આપણે. તારી વાત 100% સાચી છે અને જે પ્રમાણે તું કહી છી એ પ્રમાણે જ હું વિચારું છું. અને હું મારી દીકરી કે મારા દીકરાનું સગું શોધવામાં કઈ કમી રાખીશ? એ તમારે કેવી સાચી વાત છે. હા તો જો જેટલી તને દીકરી વાલી હોય એટલી મને વાલી હોય. પણ તારી વાત સાચી છે કે માણસાઈ, ખાનદાની, સંસ્કારો એ જીવનમાં આગળ જાય છે, રૂપિયો આગળ નથી જતો. પણ છતાંય હું મને ઠીક લાગશે એ રીતે મારી દીકરીનું સગું હું જેમ બને એમ વહેલું હવે શોધી નાખીશ. હા બસ જો તો કોણ આવી? જો ક્યાં ગઈ હતી બેટા તું? નીચે જતી ને નીચે ગઈ હતી મમ્મી. ઉભી રહે ભાઈ, ક્યાં ગઈ? નીચે મળી હતી તો તમને પપ્પા હા તો મેં પૂછ્યું તો મને શું કહ્યું કે છાસ લેવા જવાનું. તો છાસ ક્યાં જાય તમે? ડેરી બંધ હતી એટલે છાસ નહીં લઈને. બરાબર, ડેરી બંધ હતી એમ? બરાબર. તો છાસ લેવામાં આટલી બધી વાર લાગે? પણ મેં કીધું તું તમને કે મારી ફ્રેન્ડ આવી છે નીચે મળવા જાઉં છું, કીધું નતું તમને? બરાબર, કઈ વાંધો નહીં. તે મને એક પ્રશ્નના બે જવાબ આપ્યા હતા પાયલ. એટલે આ તો મારા મને થયું કે એક પ્રશ્નના બે જવાબ મને યોગ્ય ના લાગ્યા એટલે મેં આટલી બધી તારી ઉલટ તપાસ કરી. બાકી બીજું કઈ મારા મનમાં એવું છે નહીં
જા તું તારું કામ કર, એટલે હું મારું કામ કરું છું. જા. અને સાંભળ, જ્યારે તને પૂછું ત્યારે મને ટૂંકો અને સાચો જવાબ જ આપજે. ગોળ ગોળ જવાબ કે ડબલ જવાબ મને ના આપતી, મહેરબાની કરી. હા બેટા, જો તારા પપ્પાનો સ્વભાવ આકરો છે, તને ખબર છે ને? હા, મને ખબર છે. તમે એવું કઈ વિચારશો નહીં. અરે હું વિચાર, સાચું જ બોલી ગઈ અરે છું. એવું વિચારીએ નહીં, તારા માટે તો વિચારીએ, પણ તોય છતાં તો બાપ છે બેટા. હા હા, વાંધો નહીં. પપ્પાએ મને પૂછ્યું તો મેં આ જ જવાબ આપ્યો હતો. કઈ વાંધો નહીં, તું જા તારા રૂમમાં જા. જો ને બે બેહી ગયા છે. જાણ સીઆઈડી ના હોય એવી રીતે મારે સામું જોઈ રહ્યા છે. અને હું જાણ હું 10 વર્ષની છોકરી ના જાણ મને કોઈ ખબર જ ના પડતી હોય ને એવું કરી રહ્યા છે, એવા સવાલો કરી રહ્યા છે. પાયલ, હે પાયલ, એ હા પપ્પા. એક કામ કર, તું થોડી ચા બનાય મારા માટે. મારે થોડી ચા પીવી પડશે હવે. હા વાંધો અને આ ડીશ આ પણ ડીશ લઈ લેતી જા જા. બેટા. તમે પીશો ચા તો તમારી બનાવો. હા, બનાવી દો. રાજનના પપ્પા, હવે તમે એક કામ કરો, બે ભાઈ બેન ના હાગા ગોત. અરે હા, મેં હમણાં તો તને વાત કરી ને. હા, પાયલ નો ફોન તો જો. ફોન આવ્યો. હા, હસમુખભાઈ લખતરિયાનો ફોન છે, ગોંડલ થી. હલો. વાત કરો. હા, નમસ્કાર હસમુખભાઈ, કેમ છો? મજામાં? બોલો બોલો, શું કામ પડ્યું? હા હા, મારે દીકરી છે અને દીકરો પણ છે ને. હા, દીકરીની ઉંમર 25 વર્ષ છે અને દીકરાની 24 વર્ષ છે. હા, પાયલ મારી દીકરી છે, એ ગ્રેજ્યુએશન થઈ ગયેલી છે. અને રાજનનું પણ હવે 3rd યરમાં હવે ઓવર થવાની તૈયારી છે એને, એટલે રનિંગ છે ગ્રેજ્યુએશન એનું. હા, દીકરો દીકરી બંને છે. ફેરમાં? અરે ફેરમાં કરવાની તો ગણતરી બહુ ઓછી છે, પણ કોઈ સારું હશે તો વળી વિચારીશું એના વિશે પણ. ગોંડલમાં છે એમ ને, તમારા ઓળખીતામાં? કાંઈ વાંધો નહીં, તમે મને નિરાતે વાત કરો. અને એવું હોય તો એક કામ કરો, મને બાયોડેટા બંનેના મોકલજો, એટલે હું મારી રીતે જોઈ લઈશ. હા, મારા ઘરથી મારા સાથે જ બેઠા છે અને એ પણ વાત સાંભળે જ છે. કંઈ વાંધો નહીં, તમે મને બાયોડેટા મોકલજો પહેલાં, પછી હું વિચારીને તમને જવાબ આપીશ. પણ સાંભળો, સામે એટલે કે ફેરમાં કરવાની ગણતરી મારી લગભગ તો ઓછી છે, ઓછી છે. પણ છતાંય સારું હશે તો આપણે વિચારીશું. મને તો એવું થાય છે કે બે ફેરમાં કઈ વાંધો નહીં, રાખવું જોઈએ, વિચારીએ. હું પછી તમને જવાબ આપું આ બાબતે. હું મારા ઘરમાં ચર્ચા કરી લઈશ પહેલા. ઓકે, ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. એ હા, જો આ પેલા ગોંડલથી હસમુખભાઈ લખતરિયાનો ફોન હતો. હા હા અને ગોંડલમાં જ આપણા જેમ છોકરો ને છોકરી છે, હા. અને એના બાપ શિક્ષકમાં નોકરી કરે છે, અને એના છે એમના ઘેરથી એ પણ શિક્ષિકામાં નોકરી કરે છે, અને એમનો છોકરો ને છોકરી છે. એટલે એમને મને કહ્યું, જો સામે તમારે કરવું હોય તો તમારા લાયક સગું છે. એટલે જો આ વાત આપણે ઉપાડી તો સામેથી સગા આવે છે ને. એ તમારે કઈ સાચી, પણ આપણે રાજનને પૂછવું પડશે ને. રાજનને પૂછવું પડે અને દીકરીને પૂછવું પડે, બંનેને પૂછવું પડે, અને એમની પસંદગી પ્રમાણે જ આપણે કરવાનું. જો એમને પસંદ બેન પડે તો જ કરવાનું, ને ઉતાવળ કરતા નહીં. જો હમણાં તું એમ કહેતી હતી કે ઉતાવળ કરો, હવે તમે સાચી વાત છે તમારે કેવી, પણ કદાચ બે માંથી એકાદા મેળ આવ્યો કે ના જો એ બતા, તું તારા મનના વિચારો ના કરીશ. લક્ષ્મી સામેથી આવે છે તો આપણે મોઢું ધોવા નથી જવાનું. આપણે આ બાબતે આપણા રાજનને અને પાયલને પૂછી લો, પછી આપણે નિર્ણય કરીશું. આ પેલા પૂછી લો. જા તો બેટા પાયલ. ભાઈ આવો મમ્મી. હા બેટા, બોલો. બેસ બેટા. તાર પપ્પા વાત કરી, સાંભળ. શાની વાત કરવાની પપ્પા? અરે એ તો હમણાં મારે પેલા ભાઈ ગોંડલથી હસમુખભાઈ લખતરિયાનો ફોન હતો, હા, એટલે એમાં તારા અને પાયલ ના સંબંધ વિશેની વાત કરતા હતા. એટલે અત્યારથી સંબંધ કરશો? હવે જો બેટા, એ તારા એટલે મમ્મી, ઉંમર થઈ મારી મમ્મી. અરે બેટા, હવે તો ગોતવો પડે ને બેટા. હજુ બીજા 12 મહિના જતા રહેશે, સંબંધ કરીને રાખ્યો હોય તો બીજા 12 મહિના. પૂરું થઈ જવા તો મારું પપ્પા. અરે તારા મમ્મી મને રોજે રોજ ટોર્ચરિંગ કરે છે. આપણે પાયલની પણ હવે ઉંમર થઈ છે, 25 વર્ષ થયા છે. 25 એના થયા, 24 તારે થયા. તો આજે એક વાત છે કે હજુ બીજું વર્ષ 1.5 વર્ષ જતું રહે બેટા, તો પછી આપણે ગોતવું તો પડે જ ને બેટા. અત્યારથી કમ્પ્લીટ તો કરવું પડશે ને. પણ હજી વાર, હજી રાહ જોઈ તો સારું હતું. ના એટલે જો સાંભળ, હસમુખભાઈ નો ફોન હતો, એટલે ત્યાં ગોંડલમાં તમારા જેમ ભાઈ બેન છે, એટલે ફેરમાં કરવાની વાત. ફેરમાં હું નહીં કરું પપ્પા.
ના ફેરમાં મમ્મી કહી દે ફેરમાં વાત ના કર પછી યાર એકના બદલે 4 જિંદગીઓ બગડે એવું મેં તમને કીધું તું ને પેલા અરે ફેરનું ના હોત તો તમે તારી વાત રાજન સાચી છે. હું પણ એ જ વિચારવાનો છું કે ફેરમાં બને ત્યાં સુધી નથી કરવું, પણ હવે સામેલાનો ફોન આવ્યો તો મારે એને જવાબ તો આપવો પડે કે તમે નહીં? જવાબ આપ્યો બરાબર છે, પણ ફેરમાં પપ્પા નહીં સમજો. ફેરમાં મજા ના આવે એ મને યોગ્ય નહીં લાગે. હા, એ તારી વાત સાથે સહમત છું, હા. કારણ કે એની વાત સાચી છે. જો આ ભણતર, જ્યાં ભણતર હોય ને ત્યાં આ બધા વિચારો હોય, હોય અને આ વિચારો છે ને એ બહુ લાંબા ગાળાના વિચારો છે. એટલે રાજન તારા વિચારને ખરેખર હું દાદ આપું છું કે એકનું વાંક હોય એમાં બે યુગલને હોમાવવું પડતું હોય છે. હા. એટલે ફેરમાં તો લગભગ આપણે નથી કરવું, પણ છતાંય જો પાયલનું અને તારું હું મારી રીતે તપાસ કરું છું, અને ભગવાન માતાજી ક્યાંક આપણને પણ સફળતા હારી આપશે. ગોતજો મારા માટે ભણેલી મારા લેવલની હોત. અરે ભાઈ, મારા વિચાર જો, હું પણ શિક્ષિત છું, એટલે મારા બંને છોકરા કે છોકરી તમને સારું, કોઈ પણ માવતર જગતનો એવો ના હોય કે એના દીકરા કે દીકરીનું ખરાબ સગું શોધે. ના શોધે, ના દરેક શોધે. મા બાપ એના દીકરી કે એના દીકરાનું જો તારા લેવાનું તો બેન ને એવું જ છે ને. ના મમ્મી, મારા હગાની ચિંતા ના કરશો, અને પેલા ભાઈના હગાની વાત કરો, અને હાટામાં તો બિલકુલ મારે નહીં કરવું. અરે કેમ બેટા એવું બોલસ તું? તું મોટી તારું કરવાનું હોય હગું, પેલા મારું કરવાનું હોય તારું કરવાનું હોય. ના પણ પેલા ભાઈનું થઈ જાય, મમ્મીને ચિંતા છે તમારી. પેલા આનું કરજો મારું પછી કરજો. અરે બેટા ભાઈ તું રહી જઈશ. મમ્મી એવું કે છે જ્યાં સુધી મારા અત્યારે એમ ના, નહીં. મમ્મી મને એવું કે છે જ્યાં સુધી મારા છોકરાનું ના થાય ત્યાં સુધી મારે તારા લગ્ન નહીં કરવા. હા. હગાઈ નહીં જો આવત છે ને. આવું બધું હોય પપ્પા. અને પેલા ભાઈનું થઈ જવાનું, મારે કોઈ ચિંતા ના કરશો. એક એક સાચું છે, પહેલા તારું થઈ જાય પછી હું એનું ગોતું. પણ બાકી થઈ તો જોવું પણ જોઈએ તારે. ખાટામાં તો કરવાનું નહીં. ના હાટામાં નહીં જો કરવું. સાંભળ, એવું ના હોય. પેલા પાયલ મોટી છે એટલે પેલા મોટીનું હા, આપણે એનું તો દીકરીનું ભાઈ. સારું સગું શોધીએ, અને રાજન તો દીકરો છે, દીકરાનું સગું મળી રહેવાનું છે. તને એની ચિંતા ના કરશો. એ તમારી કેવી સાચી પડી એ બંધાવી જોઈએ ને. અરે કેમ ના મંડાય? પણ મમ્મી પપ્પા તમે છે ને પેલા ભાઈનું સગું શોધો, અને મારી કોઈ એવી ચિંતા ના કરશો. પછી સામે મોટી તું એટલે પેલા આનું અરે કેમ તારી ચિંતા ના કરે? ચિંતા તો હોય જ ને, કેમ ના અરે હોય? પેલા ભાઈનું થઈ જવા દો ને પપ્પા. પણ એમની તારી ચિંતા નહીં, તારી ચિંતા તો મને વધારે હોય. દીકરીની ચિંતા વધારે હોય દીકરીની એમ. કોઈ પણ માવતરને દીકરીની ચિંતા વધારે હોય બેટા. દીકરાની ચિંતા અમને કોઈ નથી. દીકરાને તો મળી રહેશે. તારું સગું મારે સારું શોધવાનું છે. પણ થોડી ચિંતા કરજો પા મારી છેલ્લે બાકી હું ફરી ના કરશું, પણ એ તાર કેવી સાચી વાત છે. પણ તારા પપ્પાની કેવી સાચી વાત છે હા એ વાત સાચી કે આપણે એની ચિંતા કરે હોય એમને વધારે પણ દીકરો એની ચિંતા કરવાનો તમે ભાઈ હું છેલ્લે એમને એમ રહી ના ના, પણ અમે મમ્મી કે જ છે પેલા છોકરાની ચિંતા કરવાની, હકુ મળી જાય ને. જો મારી એવી કોઈ ચિંતા ના કરશો, પેલા ભાઈનું સગું સારું ગોતો, અને એમનું થઈ જશે ને ભાઈ, મારી એવી કોઈ ચિંતા કરવા જેવી જહજ નહીં તમારે, એવું સમજી જ લેવાનું. સાંભળ્યું? તો મારા માટે હારી પૂછજો, બેંકમાં નોકરી કરતી હોય ને એવી, જો ભાઈ, પગાર હારો હોય એવી. તમારા બંનેના સગા મારા સારા જ શોધવાના છે. આમ હરખો બેસ નહીં, નાનો છોકરો 24 વર્ષનો થયો. હા, બેઠો હરખો. ના ના 24 વર્ષનો થયો, હરખો બેસ જરા, નથી હારો રાખતો આવે. અને વાત કરે તાર પપ્પા સાંભળતે એમ નહીં. કઈ વાંધો નહીં, તું તારું કામ કર, હું મારી રીતે મારું કામ ચાલુ કરી દઉં છું. જાઓ. કરો તો વાંધો નહીં. હું તો હારી હોજો ને. જો આપણે ભણેલી ગણેલી અને સંસ્કારી ખાનદાન છોકરી શોધવાની છે. બસ આ મારા પછી માટે ખાન બહુ ભણેલી ગણેલી તું કેસ બરોબર હે, પણ ખાનદાન હોવું જોઈએ, બધી રીતે હોશિયાર હોવી જોઈએ. પછી એકલી નોકરી કરે એવી થોડી જોઈએ, ખાનદાની જોઈએ આપણે તો ઘરમાં. કઈ વાત નથી, જા તું તારું કામ કર, હું મારી રીતે તો તપાસ કરતો રહીશ. ચાલ. હો હેડો તાણ. એ હોતો તાણ છોડી આવો. પાયલ, ઓ પાયલ, કેટલી વાર છે ચામાં? કે આ પપ્પા બસ થઈ ગઈ છે, 2 મિનિટ આપું ચા. હારું, હગાની વાત ચાલી રહી છે ઘરમાં, અને જો ભાઈનું વિચારવા રહીશ ને તો મારું જીવન બગાડીશ, અને મને ગમે છે ને એ જ હું કરીશ હવે તો. અને શું કહેવાય, 2 દિવસ અમને ચા હારી પીવડાવી દઉં, અને પછી છે ને હું મારું કંઈક મારો રસ્તો કરી લઉં.